ખાસ કરીને હું કુણાલબેનને બોલાવીશ ઉપર આવો. એમને બહુ મહેનત કરી છે, કારણ કે શ્રીને આમ તો દર વખતે યા તો એના દાદા પપ્પા મૂકી જતા હતા, પણ એના પપ્પાને પગમાં ફ્રેક્ચર છે, એને સળિયા નાખ્યા હતા, એટલે એમનું મેનેજ કરવાનું. આવો ઉપર આવો, દીદી બોલાવે. અને એમના મધરને પણ થોડી અત્યારે પ્રોબ્લેમ્સ છે, તો એમનું હોસ્પિટલનું બધું ચાલે. છતાં એમને મેં જ્યારે ફોન કર્યો છે ત્યારે બહુ સારી રીતે મેનેજ કરીને આવ્યા, કારણ કે પપ્પાનું ઘર સાચવવાનું, સાસુ સસરાને સાચવવાના, એમના હસબન્ડને સાચવવાના, અને એમને બધું જ મેનેજ કરીને એમને બહુ સરસ મહેનત કરી છે. જો આમાં પણ માનસિંહભાઈ, જે જૂના ભાઈ બહેનો છે એમને ઓળખે, માનસિંહભાઈ, અને એ ઉચરપીથી ક્લાસ કરવા આવતા હતા. એટલે માનસિંહભાઈની દીકરી કાંતા, કાંતાની દીકરી કુણાલ, અને કુણાલની દીકરી શ્રેયા, એટલી પેઢી સમજ્યા. અને અત્યારે કાંતાબેન એ પણ રેગ્યુલર ક્લાસ કરે છે, પણ હમણાં એમનું એક કેન્સરનું ઓપરેશન થયું છે, જેના કારણથી અંડર ટ્રીટમેન્ટ છે. છતાં પણ એની વિશેષતા છે રેગ્યુલર મુરલી સાંભળે ઓનલાઈન, અને મુરલી લખે, એટલી એમને લગન છે. તો વારસામાં સંસ્કારો આવ્યા. એવી કઈ પેઢી થઈ આ? ચોથી પેઢી. માનસિંહભાઈ, કાંતા અને કુણાલ, ને એમાંથી શ્રેયા, શ્રી સમજ્યા. અને એની અંદર પણ ખૂબ સારા સંસ્કારો છે, કળા છે, અને એ કળામાં ખૂબ આગળ વધશે. અને આટલું બધું મેનેજ કરીને એને સાથ આપ્યું, એટલે આપણે ખૂબ ખૂબ દિલથી દુઆઓ આપીએ ને ખૂબ આગળ વધે. કુણાલ પણ બાબાને યાદ કરીને પુરુષાર્થ કરે મમ્મી જેવું. હવે અને એની જે જય કિશનભાઈ છે, એમની આખી ટીમ છે, દરરોજ એના જુદા જુદા સેટ તૈયાર કરવા, એમની વિડીયોગ્રાફી, એમને એના ઉપર ટીવી ઉપર બતાવે, એ બધી જ મહેનત બધાએ કરી છે. આયુષે સૌથી વધારે મહેનત કરી છે, એટલે એ બધાને પણ આપણે ખૂબ ખૂબ થેન્ક્સ આપીએ. અને એ લોકો પણ ખૂબ સારો પુરુષાર્થ કરતા રહે એવી દિલની દુઆઓ આપીએ. એક શ્લોક બોલે છે. ऐगिरि नन्दिनि नन्दित मेरिरि विश्व विनोदिनि नन्दनुदे गिरिवर विन्ध्य शिनोदिनि वासिरि जिष्णु विनाशि विष्णुरुदे भगवति हे सिरि गण्ड गुदुम्बिरि भूरि कुतुम्बि भूरि कुदे जय जय हे महिषासुर मरदिति रम्य कबर दिदि शैलसुदे. ખૂબ સુંદર. અને હવે વેશભૂષાના આજે બધા જ બાળકોને દીદીજીના હાથથી પ્રાઇઝ મળશે, પરંતુ સૌથી પહેલાં વેશભૂષાના કલાકારો પહેલાં મંચ પર આવશે. પહેલું સ્થાન લીધું હતું પરીએ બ્રહ્માકુમારી બનીને, એટલે પરી માટે આપણે તાળીઓ પાડીશું, જે આજે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરે છે. પરી, જેમણે બ્રહ્માકુમારીનો રોલ કરી અને સુંદર ડાયલોગ બોલ્યા હતા. પરીની સાથે જ શ્રી છે, જેમણે કથક ડાન્સ કરીને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો. આ નંબર આપનાર જજ બહારના હતા, ઘરના કોઈ વ્યક્તિ નહોતા કે કોઈ ટીચર્સ નહોતા, બહારના ગેસ્ટ હતા. પરી અને શ્રી બંનેનો પ્રથમ નંબર છે. તાળી પાડો શ્રી માટે. ખૂબ સુંદર. બીજો નંબર છે ધ્યાના, જે ભારત માતા બની હતી. અને ત્રીજો નંબર છે કિયાન, જે નારદ બન્યો હતો. કિયાન જે નારદ બન્યો હતો. કિયાનને આપો. તમે નહીં ઉભા રહો, તમે ઉભા રહો. કિયાનને આવવા દો, નારદ બન્યા હતા એ. નારદ એને આવવા દો
ગાના ભારત માતા. અને ત્રીજો નંબર છે કિયાન, જેણે નારદનો રોલ કર્યો હતો. હવે ડાયમંડ ગ્રુપમાં પ્રથમ નંબર છે યુવલ. આ છે વિવાન, જેમણે ગિટાર પર ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. યુવલ, જેને સાંબાજીનો રોલ કર્યો હતો. અને તન્વી, ઇલેક્ટ્રિશિયન બની હતી તન્વી, એમનું ઇનામ થઈ ગયું છે. આ એક નાનકડી સ્પર્ધા જેમાં 12ના જજ દ્વારા સ્પર્ધા થઈ હતી. અને હવે બધા જ બાળકો અહીંયાથી લાઈનસર મંચ ઉપર જશે. મારી બાજુમાંથી બધા જ કેમ્પના બાળકો અહીંયા આવો, લાઈન લગાડો, જલ્દીથી આવો. અહીંયા મારી પાસે આવો, મારી પાસે આવો. હા. જે કેમ્પમાં હતા એ બાળકો જ આવશે. હા, જાઓ, મંચ પર જાઓ. કેમ્પના બાળકો મંચ પર આવશે. વિવાન આ જાઓ. કેમ્પના બાળકો મંચ પર આવશો. દીદી ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે સૌ સભામાં બિરાજમાન 1 મિનિટ માટે બધા જ ભગવાનનું ધ્યાન કરશે. શાંતિથી બેસી જાઓ બાળકો. બાપ